એ ભાઈ, ઓ ભાઈ, સાંભળે છે? ઓ ભાઈ, બોલો ભાઈ, શું આવ્યા? સર ડોઝ લેવો છે. શું નામ? બુસ્ટર એડ્રેસ? ચાંદલોડિયા પુલના છેડે, ખોડિયારનગર, રામ બલરામ, શેરી નંબર 4, મકાન નંબર 420. બસ. ડોઝ માટે એલિજિબલ છે? હા સર. તમારો ચહેરો જોઈને નથી લાગતું તમે આ ડોઝ લેતા હશો. સર ગુજરાતી સર, સતના પારકા થોડી હોય. ભાઈ તું ડોઝના ફાયદા અને નુકસાન તો જાણો છો ને? બીસી સર, બીસીસી સર, ભાવનગર કેન્સર ક્લિનિક સર. 9 મહિના કમ્પાઉન્ડર રહી ચૂક્યો છું ત્યાં. બરોબર. ચા પીશો? હેલ્થની સાથે કાંઈ તો વાંધો નહીં. બકા આ ડોઝ લેવા માટે તો ઘણા બધા છે, પણ તારામાં એવું શું છે કે હું તને જ ડોઝ આપું? મને લાગ્યું તું કે તમે આ પ્રશ્ન પૂછશો. નલિયાથી ભાવનગર 4 વાર, એ પણ એસી બસમાં. મોટું ખુલ્લે છે? આખો હાથ. ઓકે, તો બકા અપ્રુવલ તો આપી દઉં છું અને બાકીની ફોર્માલિટીઝ પણ બારી પર પૂરી કરી લેજો. બકા જી સર. બાય ધ વે, પીળું કે સફેદ? અરે સફેદ જ જોઈને સાહેબ. અચ્છા, બકા તારું નામ બુસ્ટર કઈ રીતે પડ્યું? અરે સર, નાનપણથી આજ સુધી બકો બુસ્ટરિયામાં વાજ ખાતો હતો, પણ તમારા એક અપ્રુવલથી બકા બુસ્ટરમાંથી બકો બાબુ બનાવી દીધો. થેન્ક યુ સર.